નમસ્કાર દર્શક મિત્રો, હું બિલાલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ લોકમંચમાં દરરોજ એક નવા વિષય પર ચર્ચા કરીએ છીએ. વિષયના એક્સપર્ટ્સને અહીંયા બોલાવીએ છીએ. આજે લોકમંચમાં ખાસ ચર્ચા કરવાની છે ભારત અને ચીનના સંબંધોની. ક્યાંક ને ક્યાંક આ ચર્ચા આપણે ઘણા સમયથી કરતા આવ્યા છે. 1962 પછીની વાત કરીએ તો 1962 પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ક્યારેય સુધરેલા જોવા નથી મળ્યા. એ બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ વણસેલી જોવા મળી હતી, પણ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારની પરિસ્થિતિઓ જોવા જઈએ તો 1962 સમયે જે પરિસ્થિતિ હતી એવા પ્રકારના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે. ક્યાંક જોવા જઈએ તો ચીન તરફની જે ઘૂસણખોરી છે તેમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. લગભગ 120 વખત 4 મહિનામાં 120 વખત ચીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે અને જે સરહદ છે ત્યાં પણ સૈનિકો વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. ત્યાં પણ જે પ્રમાણે આપણે થોડાક સમય પહેલા જ સમાચારો પણ સાંભળ્યા હતા, ચીન અને ભારતના જે બંને સૈનિકો હતા તે પણ લડી ગયા હતા. તો હવે ફરી એક વખત કોઈક ને કોઈક કારણસર ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારત અને ચીન વચ્ચે સંબંધો ની જે પરિસ્થિતિ છે તે વણસેલી જોવા મળી રહી છે અને સાથે જ જ્યારે કૈલાસ માનસરોવર યાત્રાની વાત કરવામાં આવે તો એ રસ્તો પણ ચીન તરફથી બંધ કરવામાં આવ્યો છે. ત્યારે પણ ભારતની ધાર્મિક ની જે એક ભાવના છે તેની સાથે પણ ક્યાંક ખિલવાડ કરવાનો ચીને પ્રયત્ન કર્યો છે. ત્યારે ફરી એક વખત અત્યારે ચીનના સૈનિકો દ્વારા જે પ્રમાણે ભારતના બંકર ઉડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારબાદ ભારત તરફથી સૈનિકોની સંખ્યા સરહદ પર વધારી દેવામાં આવી છે. તો આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ચીન અને ભારત વચ્ચે હોય ત્યારે કેવા પ્રકારનું અત્યારે આગળ ભવિષ્યમાં જોવા મળી શકે છે અને અત્યારની આ પરિસ્થિતિ શું ઇફેક્ટ પડી શકે છે, તમામ ચર્ચા આપણે કરવાની છે. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિ દેસાઈજી. હરિ દેસાઈજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. તેમની સાથે જોડાયા છે સંરક્ષણ વિશેષજ્ઞ લલિત રાવલજી. લલિત રાવલજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. તો સૌથી પહેલા હરિભાઈ આપને પૂછવા માંગીશ હરિજી કે ખાસ કરીને અત્યારે જે પ્રમાણની પરિસ્થિતિ જોવા મળી રહી છે, લગભગ કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે 1962માં જે યુદ્ધ થયું હતું ત્યારબાદ હવે ફરી એક વખત એવા જ કંઈક એંધાણ જોવા મળી રહ્યા છે. કેટલાય સમયથી કોઈક ને કોઈક કારણવશ કોઈક ને કોઈક કારણસર ભારત અને ચીનના સંબંધો ચર્ચામાં આવી રહ્યા છે. શું લાગે છે આપને કે ક્યાં ફરીથી કેમ એકદમથી આ જે સંબંધો છે, એવું તો આપણે ન જ માની શકીએ કે ભારત અને ચીનના સંબંધો ક્યાંક પહેલા બી સારા જોવા મળ્યા હતા, પણ અત્યારે ફરીથી એક વખત આ પ્રકારનું ઉથલપાથલ કેમ જોવા મળી રહી છે? આમાં બેન વિદેશ સંબંધોની બાબતમાં જો આપણી દ્રષ્ટિનો પ્રશ્ન હોય છે, ભારત અને ચીન વચ્ચેની જે સરહદ છે એ કોઈ નિર્ધારિત છે જ નહીં, ફાઇનલ થયેલી સરહદ છે જ નહીં. એટલે હજુ એના માટે આપણે સંપૂર્ણપણે બંને દેશો વચ્ચેની મંત્રણાઓ સતત ચાલ્યા કરતી હોય છે. એટલે એનો જે દાવો છે કે ધારો કે અમુક પ્રદેશ અમારો છે, આપણો દાવો છે કે નહીં એ અમારો છે, આ બધું જ એને ચાલ્યા કરે છે. આપણી વચ્ચેનો ટકરાવનો જે મુદ્દો હતો એ તિબેટ હતો. હવે તિબેટ તો જાણે 2003માં માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી ચીન ગયા અને એમણે જાહેર કરી દીધું કે ચીનનો જ હિસ્સો છે તિબેટ. એટલે આપણે એમાંય સોદાબાજી કરવી પડે. વિદેશ નીતિની બાબતમાં, વિદેશ સંબંધોની બાબતમાં રાતોરાત સંબંધો ખરાબ થઈ શકે, પણ સંબંધો સુધારવામાં વર્ષોના વર્ષો લાગે. અને એ રાજકારણ અને ડિપ્લોમસી, પોલિટિક્સ અને ડિપ્લોમસી એ બંનેની વચ્ચેનો ખૂબ ફરક છે. એ ફરક આપણા રાજનેતાઓ, આપણા શાસકોએ પણ સમજવાની જરૂર છે અને બાકીના બધા તો એ ભૂમિકા ઉપર જ ચાલે છે. જો નરેન્દ્રભાઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા અને ભાઈ શ્રી ટ્રમ્પભાઈને, અમેરિકન પ્રેસિડેન્ટને 3 વાર એમણે હગ કર્યું, ભેટ્યા. એટલે આપણે જ ને આપણને એમ થયું કે આપણા સંબંધો બહુ સુધરી ગયા. આવું કઈ થાય નહીં. દરેક દેશના સંબંધોમાં દરેક દેશનો સ્વાર્થ સંકળાયેલો હોય છે. અને આજે સવારના સમાચાર હું તમને કહું કે એ ટ્રમ્પભાઈ અને શીભાઈએ ફોન ઉપર વાત કરી. એટલે મીઠડા સંબંધો એ ડિપ્લોમસીની અંદર ચાલ્યા કરતો, એકમેકના વખાણ કરવા. એ લોકો જર્મનીમાં G20ની જે બેઠક થઈ રહી છે એ બેઠકમાં જવા માટે 7મી ને 8મી જુલાઈએ, જ્યાં આપણા વડાપ્રધાન શ્રી જવાના નથી કારણ કે ઇઝરાયલ થી પાછા આવી જવાના છે. મને લાગે છે કે દરેક વખતે દરેક વડાપ્રધાન જાય એવું નહીં, પણ ભારતના પ્રતિનિધિ જરૂર જવા જોઈએ અને જશે. પણ આજ સુધીના સમાચાર એવા છે કે માનનીય વડાપ્રધાન શ્રી જર્મની જવાના નથી. એટલે જો આપણે એમ કહીએ છીએ કે ચીન અને અમેરિકાને જેને ટકરાવ થઈ ગયો છે, એવું કઈ છે નહીં.
બધા સંબંધોની અંદર આ રીતે સંઘર્ષ પણ હોય છે, ટકરાવ પણ હોય છે. હા, પણ હરિભાઈ આ રાજનેતાઓ ટકરાવ થોડોક એકબીજાથી- વધારે થયો છે. જી આપણને એવું લાગે પણ છે, મીડિયા પણ એ બાબતમાં જાગૃત છે. ચાઇના પણ આપણને જેને ઠપકારી રહ્યું છે ને આપણે ચાઇનાને ઠપકારી રહ્યા છીએ, કારણ કે આપણે કઈ ઢીલું છોડીએ એમ છીએ નહીં. એટલે એ બધી એ સંજોગોની અંદર પણ બહુ પ્રામાણિકપણે કહીએ, આપણી સાથે સુરક્ષા વિશેષજ્ઞ છે જ એટલે એ વધુ અધિકૃત રીતે કહી શકે. પણ આપણા ચીન અને ભારત વચ્ચે 1962 જેવા સંજોગો અને યુદ્ધ સર્જાવાની કોઈ શક્યતા હું જોતો નથી. જી લલિતભાઈ, આપ આ જે તમામ પરિસ્થિતિને કઈ રીતના જુઓ છો? કારણ કે આપ સંરક્ષણ વિશેષજ્ઞ છો, તો જે પ્રમાણે અત્યારે હરિભાઈએ પણ કહ્યું કે ક્યાંક આ બાબતને વધારે જો જોવા જઈએ તો ડિટેલમાં અમને સમજાવી શકો છો. અત્યારે જે રીતની પરિસ્થિતિ ત્યાં સરહદ પર જોવા મળી રહી છે, વધુ સૈનિકોને નોન કોમ્પિટિવ મોડમાં તૈનાત કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલા તો આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે આ નોન કોમ્પિટિવ મોડમાં સૈનિકોને ક્યારે તૈનાત કરવામાં આવે છે અને શું હોય છે? 1962ના યુદ્ધની જ્યારે વાત નીકળી ત્યારે હું એટલું કહું, એ એક પોલિટિકલ ભૂલ હતી. એ મિલિટરીની તરફથી કોઈ ચૂક નહોતી. હા, સામરિક સંસાધનોનો ખૂબ અભાવ હતો, પણ મનોબળ સૈનિકોનું અને પૂરી સેનાનું ખૂબ ઊંચું હતું. એના કારણે આપણે ખૂબ સારી ટક્કર આપી. રહી વાત ચાઇના સાથેની દુશ્મનીની, એ તિબેટનો જેમ હરિભાઈએ કીધું કે એમ ઉકલી ગયો. વાજપેયીજીએ કહી દીધું કે ભાઈ આ ચીનનો એ છે. અત્યારે હાલના તબક્કે ચીન જે આપણા પ્રત્યે અવળચંડી કરવા માટે પ્રેરાયું એનું મુખ્ય કારણ છે પાકિસ્તાનમાં ગ્વાદર બંદર, જે ચાઇના ડેવલપ કરી રહ્યું છે. અને એના માટે જે ચાઇનાથી આખો કોમર્શિયલ કોરિડોર બનાવે છે, એ આપણી ભારતની આપણા ઇન્ડિયન કાશ્મીરના એમાંથી પ્રસાર થાય છે. પીઓકે એટલે મૂળ આપણું જ છે. એ આપણો વિરોધ છે. એના માટે ચીન એક પક્ષે ખારું થયું છે. પાકિસ્તાનની પણ અવળચંડાઈ છે. પાકિસ્તાને જાણે જોઈએ એ ક્યાંક જે ગ્વાદર બંદર છે તે ચીનને સોંપી દીધું છે. બિલકુલ. બીજું એ સિવાય બીજું ચાઇના, સાઉથ ચાઇનાનો જે સી નો પેસેજ છે, જ્યાંથી જળ ટ્રાન્સપોર્ટેશન થાય છે, બરાબર, એના ઉપર પણ ચીનની ખૂબ દાદાગીરી છે. એને રોકવા માટે હવે અમેરિકા પણ એને દબાવે છે. અને એ સક્ષમ રીતે હમણાં જ આજના જ સમાચાર છે કે મોટો યુદ્ધ કાફલો ત્યાં સાઉથ સીમાં ઉતારી દીધો છે. એટલે હરિભાઈએ જેમ કીધું કે એમના જિનપિંગ સાથેના સંબંધો મીઠા મીઠા છે, એવું નથી હોતું. મિલિટરી સામરિક તૈયારીઓ તો બંને પક્ષે દરેકની ચાલતી જ હોય. આપણે જેમ હમણાં સિક્કિમમાં ખડકલો કરી દીધો, નોન કોમ્બેટ પોઝિશનમાં છે, પણ એક આપણે ક્યારે ઊંઘતા ન ઝડપાઈએ એની એક તૈયારીનો ભાગ જ હોય છે. પણ આ એક જે નોન કોમ્પિટિવ પરિસ્થિતિમાં અત્યારે જે મૂકવાની જરૂર પડે છે, એનાથી આપણે એ માની શકીએ છીએ કે અત્યારની પરિસ્થિતિ વધારે વણસેલી જોવા મળી રહી છે. હા, ચાઇનાનું ઇટ ઇઝ નોન પ્રિડિક્ટિવ એક્શન્સ હોય, એટલે આપણે ક્યાંય ઊંઘતા ન ઝડપાઈએ એ તકેદારી રાખવાની આપણી ફરજ છે. જી હરિભાઈ, આપણે અત્યારે જે પ્રમાણે વાત કરી કે જે રીતના અત્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પને જઈને 3 વખત ભેટ્યા છે, એનાથી ક્યાંક સંબંધો સારા થાય એવું ન માની શકીએ. તો એમ તો જિનપિંગ પણ આપણા ત્યાં આવ્યા હતા, તેમની સાથે પણ આપણા સંબંધો ક્યાંક સારા જોવા મળ્યા હતા. છતાં પણ અત્યારે સરહદ પર સંબંધોમાં કોઈ પરિવર્તન જોવા નથી મળતું. તો પછી આ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ નીતિ અપનાવી રહ્યા છે, તમામ દેશોમાં જઈને મળી રહ્યા છે, તેનો શું મતલબ છે? નહીં, મળવું પડે. દુશ્મનને પણ મળવું પડે. આરબ અને ઇઝરાયલ એ સતત યુદ્ધમાં છે, છતાં એમની મંત્રણાઓના દોર તૂટતા નથી અને ન જ તૂટવા જોઈએ. કારણ કે બંને કોઈ અસર સરહદ પર તો જોવા નથી મળતી. આ વિદેશ નીતિ એવી બાબત છે કે તાત્કાલિક છે ને સંબંધો સુધરી જતા નથી. બીજું, જો આપણે 1947માં આઝાદ થયા, આજ દિવસ સુધી આપણી સરહદો ફાઇનલાઇઝ થઈ નથી. એટલે સામાન્ય પ્રજાને તો આપણો નકશો જે બતાવીએ છીએ એ નકશો જ નહીં માની લે છે. અથવા તો જેમ કે ધારો કે રાહુલ સાહેબ કહી શકે કે ચીન ધારો કે આપણું કાશ્મીર થોડુંક ગપચાવ્યું છે, એને પાકિસ્તાને આપણું જમ્મુ કાશ્મીર ગપચાવ્યું છે અડધે અડધું. આ છતાં એ આપણો અધિકાર છે, પણ આપણા કબજામાં નથી. ઇન્ટરનેશનલ બોર્ડર અને લાઇન ઓફ કંટ્રોલ, આ બંને વચ્ચેનો ફરક છે. એટલા માટે મંત્રણાઓ ચાલુ રાખવી પડે અને સંબંધો એકદમ સ્પાર્ક જો થાય, જેમ સાહેબે કહ્યું એમ કે ઊંઘતા ન ઝડપાઈએ,
એટલે ગમે ત્યારે ગમે તે દેશની સાથે યુદ્ધ થઈ શકે. જુઓ, અટલજી જયારે ચાઇના ગયા હતા ત્યારે અટલજીએ વિદેશ મંત્રી હતા ત્યારે 1978 એમણે પાછા આવી જવું પડ્યું હતું કારણ કે ચાઇના અને તાઇવાનનું ચાલતું હતું, એ રમખાણ ચાલ્યું. હવે અત્યારે સ્થિતિ શું છે? બંને વચ્ચે જે વિવાદનો પ્રદેશ છે એ વિવાદના પ્રદેશમાં બંનેની અવરજવર બહુ સરળતાથી થઈ રહી છે, ટ્રેડ બહુ સરળતાથી થઈ રહ્યો છે. બર્માની સાથે એના જે વિવાદનો પ્રદેશ હતો એની સાથે બહુ સરળતાથી આવન જાવન થઈ રહી છે. એટલે પ્રશ્ન એ છે, ચાઇનાનું વર્ચસ્વ આપણી આજુબાજુના બધા જ પ્રદેશોમાં વધી રહ્યું છે અને ઇન્ટરનેશનલ પ્લેયર છે ચાઇના. વી જસ્ટ કાન્ટ ઇગ્નોર ઇટ. ચાઇનાની અવળચંડાઈ અને એની લુખી દાદાગીરી આસપાસના દરેક પડોશીઓ ઉપર કરવા માટે પંકાયેલું છે. છતાં રાવલ સાહેબ, આપણે એને સામરિક દ્રષ્ટિએ જ ન જોઈએ, એના આર્થિક પાસાઓ પણ છે. જેમ કે પાકિસ્તાનની અંદર જે ધારો કે કોરિડોર જે થઈ રહ્યો છે એને માટે અને ત્યાં પાકિસ્તાનના ડેવલપમેન્ટ માટે, કારણ પાકિસ્તાનને હવે જ ને અમેરિકા સાથે વાંધો પડ્યો છે, નહીં તો આર્મી, અમેરિકા અને અલ્લાહ 3 મુદ્દાઓ ઉપર પાકિસ્તાન જીવતું હતું. એટલે પણ આપણે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ વાળા છીએ. આ બાબતમાં આપણા સંબંધો જો અમેરિકાની સાથે અત્યારે સારા થઈ રહ્યા છે તે બાબતની કોઈ અસર પડી શકે છે ખરી? કે જે અમેરિકાને આપણું માર્કેટ જોઈએ છે, આપણા સંબંધો બહુ સારા થઈ રહ્યા છે એવું માનવાની કોઈ કારણ નથી. આ સંબંધો ઇન્ટરનેશનલ રિલેશન્સમાં સંબંધો સ્વાર્થના જ હોય છે બેન. દરેક મહાસત્તા પોતાનો બિઝનેસ કેમ વધે એના માટે જ કરે છે. એટલે ધારો કે ચીન, હવે પેલું આપણું એક નાનકડું માલદીવ છે બટુકડું, એ આપણને આગો કાઢવા માંડ્યું છે કારણ કે ચીને ત્યાં એડો જમાવ્યો છે. બીજું, આપણે ધારો કે સાહેબે કહ્યું કે ગવાદર બંદર એ પાકિસ્તાને ચાઇનાને ડેવલપ કરવા માટે આપ્યું અને ઘણું બધું કોરિડોરને કારણે પાકિસ્તાનનું ડેવલપમેન્ટ થવાનું છે એ બાબતમાં પણ છે. આપણે અફઘાનિસ્તાનમાં કરી રહ્યા છીએ. પાકિસ્તાનના ડેવલપમેન્ટ કરતા ચાઇના પોતાનું વર્ચસ્વ વધારવા, પોતાના લશ્કરી થાણા સ્થાપવા માટે જે કરી રહ્યો છે. શ્રીલંકામાં કર્યું, માલદીવ્સમાં કર્યું, આપણું ગ્વાદર બંદર આખું પાકિસ્તાનમાં કર્યું. એટલે ભારતના ચારે બાજુથી સ્ટ્રેટેજિકલી કેવી રીતે ઘેરી શકે એના આયોજન બધાનું પ્લાનિંગ છે. નેપાળ જે આપણું આપણી સાથે આપણું એમ કે ઘર જેવા સંબંધો હતા, નેપાળ છે ને ચીનના ખોળામાં ગયું છે. અને ભૂતાન જો હું આજે ભૂતાનના પેપર્સ વાંચી રહ્યો હતો, ભૂતાનની એનું વિદેશ મંત્રાલય બહુ કોશિયસલી ચીન વિશે નિવેદન કરે છે. અને ભારતનું નિવેદન એમ ભારતે આમ કહ્યું છે, વિરોધ નોંધાવ્યો છે, પણ પોતે વિરોધ નથી નોંધાવતા. ભૂતાનનું વિદેશ મંત્રાલય એકચ્યુઅલી આપણું ભારત એનું કંટ્રોલ કરે છે. લલિતભાઈ, આપણે અહીંયા જો સંરક્ષણ સામગ્રીની દ્રષ્ટિએ અત્યારે જોવા જઈએ તો ભારત અને ચીન સાથેના અત્યારના જો આપણે ક્યાંક કમ્પેરિઝન કરવા જઈએ તો ભારત અને ચીન વચ્ચેના આ જે સંરક્ષણ સામગ્રીમાં તફાવત કેટલી અત્યારે જોવા મળી રહી છે? યુદ્ધ શસ્ત્રોથી નથી લડાતા, યુદ્ધ મનોબળથી લડાય છે. એટલે શસ્ત્ર સરંજામની દ્રષ્ટિએ આપણે થોડા ઊણા ખરા, એ સ્વીકારવું જોઈએ, એમાં કોઈ બેમત નથી. અને લોકેશન્સની દ્રષ્ટિએ એનો પણ એડવાન્ટેજ ચાઇનાના પક્ષે વધુ છે, બીકોઝ હાઈ ટેરેન્સ ઉપર એનું જે સૈન્ય સ્થાપિત થઈ શક્યું છે. એ લોકોના મિલિટરી મુવમેન્ટ માટે છેક સુધી એને રોડ અને રેલ ફેસિલિટી મળી ચૂકી છે, જ્યારે આપણા જવાનોને ત્યાં જવા માટે લિટરલી ટ્રેકિંગ કરીને ચડવું પડે. એટલે એ દ્રષ્ટિએ આપણે ખૂબ ઊણા છીએ. પણ મનોબળની દ્રષ્ટિએ હવે ભારત એ 62નું નથી રહ્યું, હવે 2017નું ભારત છે. મનોબળ ખૂબ ઊંચું છે, શસ્ત્ર સરંજામ પણ આપણી પાસે એટલા ઉત્તમ અને સારી ક્વોલિટીના છે. અને સંરક્ષણની દ્રષ્ટિએ જે પાકનું ગ્વાદર બંદર આપવામાં આવ્યું છે ચીનને, એ આપણને કેટલું નુકસાન કરી શકે છે? એ ચાઇનાનું ડાયરેક્ટ મુવમેન્ટ આખું થઈ શકે, બાય રોડ એની મુવમેન્ટ થઈ શકે, આખું એ કરી શકે. પણ બેન, એને આપવામાં આવ્યું છે એટલે એની સાથે કરાર થયેલા છે ને એને કરાર કરવાનો અધિકાર છે. ભારતે પણ એ બંદરોના બીજા દેશના બંદરના કરાર કર્યા જ છે. એટલે દરેક દેશ અને આમાં તો ઇન્ટરનેશનલ રિલેશન્સ ની અંદર છે ને એ ઇટ ઇઝ નોટ અ પોલિટિક્સ. હું હંમેશા કહું છું, પોલિટિક્સ એન્ડ ડિપ્લોમસી બંને જુદી વાત છે. એટલે ધારો કે પાકિસ્તાન સાથે જેમ નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદના શપથ લેતા હતા ત્યારે જેને પાકિસ્તાનના વડાપ્રધાન આપણે ત્યાં હતા, એ કાબુલ ગયા અને વચ્ચે લાહોર ઉતરી ગયા, અને આજે આપણા સંબંધો ખટરાક ઉપર છે. જો બીજી વાત, અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે એવું આપણે માનીએ છીએ. આજે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકન સેનેટર્સનું ડેલિગેશન છે, અને આજના ત્યાંના અખબારોમાં જ્હોન મેકલેન
એણે નિવેદન કર્યું છે કે અમારી પાકિસ્તાન પ્રત્યેની નીતિમાં કોઈ ફરક આવ્યો નથી, કાશ્મીરની નીતિમાં કોઈ ફરક આવ્યો નથી. ફક્ત ભારતનો સાથેનો શસ્ત્ર સરંજામનો વેપાર વધારવા માટે એક લોલીપોપના રૂપે કદાચ પેલા સલાઉદ્દીન સૈયદને પણ આતંકી જાહેર કર્યો. હાફિઝના સંગઠનને પણ આર્થિક એ કર્યું. દાઉદ ઇબ્રાહિમને પણ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો અટલજી જ્યારે હતા ત્યારે. માત્ર ને માત્ર લોલીપોપ માની રહ્યા છો. અમેરિકા તરફથી એવું છે ને, એને પોતાના શસ્ત્રો વેચવાનો એ છે અભિગમ. તો અત્યારે આપણે માની શકીએ છીએ હરિભાઈ કે ક્યાંક ને ક્યાંક ચીન પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. ભારત અને અત્યારે ચિંતા કરવાની જરૂર છે. ભલે માત્ર આપણે અમેરિકાની સાથેના સંબંધો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈને સુધારી રહ્યા હોય, અમેરિકા સાથે હોય કે પછી ચીન સાથે મળી રહ્યા હોય, પણ અત્યારે ચીનનું જે વર્ચસ્વ તમામ દેશોમાં વધી રહ્યું છે તેનાથી ક્યાંક આપણને ડરવાની જરૂર છે. શું નુકસાન થઈ શકે છે ભારતને? આપણે ડરવાની જરૂર નથી. ચીનથી આપણે ડરવાની જરૂર નથી. આપણે જાગતા રહેવાની જરૂર છે. અને માત્ર વાતોના વડા કરવાની જરૂર નથી. અમે આમ કરી નાખીશું ને અમે તેમ કરી નાખીશું. તમને હું એક દાખલો કહું કે જયારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે એમના પીએમઓ માં પ્રમોદ મહાજન કરીને મારા એક મિત્ર ત્યાં મિનિસ્ટર હતા. એમણે ચીન વિશે નિવેદન કર્યું હતું, 100 ચૂહે માર કે બિલ્લી ચલી હજ કરને. ચીન એવું ભડકી ગયું કે માફી માંગવી પડી હતી. વિદેશ નીતિની બાબતમાં બેફામ નિવેદનો ન કરાય. નિવેદનો કરવામાં બહુ સાવધ રહેવું પડે. અને બીજું, ધારો કે મંત્રણાઓ નિષ્ફળ પણ ગઈ હોય તો હું આ બાબતમાં બહુ સ્પષ્ટ કહું છું કે મંત્રણાઓ બંને દેશ વચ્ચેની નિષ્ફળ પણ ગઈ હોય તો પણ ડિપ્લોમેટિક લેંગ્વેજ એવી છે કે વી આર હોપફુલ અબાઉટ ફ્યુચર. લલિતજી, હવે ખાસ કરીને આપને હું સૈનિકોની પરિસ્થિતિ વિશે પૂછવા માંગીશ કે જ્યારે દેશો વચ્ચેની પરિસ્થિતિ વણસી જાય છે ને હાલ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, અત્યારે જે રીતે નોન કોમ્બેટિવ મોડમાં તેમને તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને આવા પ્રકારની પરિસ્થિતિમાં સૈનિકોની શું પરિસ્થિતિ રહેતી હોય છે? સૈનિકો પૂરા સક્ષમ છે અને હવે તો પૂરતી સંખ્યાબળ આપણે ત્યાં જમા કર્યું છે. આપણા શસ્ત્ર સરંજામના સામરિક વસ્તુઓનો પણ ત્યાં પુરવઠો આપણે પહોંચાડી દીધો છે. એટલે એવું નથી. એ ભૂટાનની બાજુનો જે ડોકલામ વિસ્તાર છે તેની ડોકોલા ખીણમાં આજે જ્યાં એના ઉપર ચાઇનાનો અધિકાર છે ત્યાં જે રોડ નું એ કરી રહ્યો છે આયોજન, એના વિરોધનું છે. અને એ વિરોધના કારણે આને આપણે કૈલાસ માનસરોવર યાત્રા પણ રોકી દીધી છે, કારણ કે આપણા સૈનિકોનો જમાવડો છે ત્યાં. ભાઈ, આ બાબતને કઈ રીતના જુઓ છો? જે પ્રમાણે કૈલાસ માનસરોવરની યાત્રા રોકવામાં આવી છે ચીન દ્વારા, આ એક ચીનની અવરચંડાઈ માટે આપનું શું કહેવું છે? મારી દ્રષ્ટિએ એ ડિપ્લોમેટિક ચેનલ્સની અંદર બીજિંગ અને દિલ્હીએ ખરેખર મંત્રણાઓ કરવી જોઈએ. આપણા વિદેશ મંત્રી એ માત્ર પાકિસ્તાનના પરિવારોના અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ કે એના પૂરતા સીમિત ન રહે. એમણે આ બધી બાબતોમાં સક્રિયતા દાખવવાની જરૂર છે. અને એટલે વિદેશ મંત્રીનું એકલાનું પણ કામ નથી, વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓનું પણ આ કામ છે. અને આપણું દૂતાવાસ જે ત્યાં છે એનું કામ છે. કારણ કે આ આપણી લાગણી, ધાર્મિક લાગણીનો સવાલ છે. અને એ કૈલાસ માનસરોવર હોય કે હજ પડવા જતા આપણા ભારતીયો હોય, આ બધાની સુરક્ષા અને બધાને યોગ્ય એમાં સગવડ મળે એને માટે ડિપ્લોમેટિક ચેનલ્સની અંદર આ બાબતની વાત થવી જોઈએ. જી લલિતજી, હવે અત્યારે હાલ જે પ્રમાણે થોડાક સમય પહેલા સૈનિકો વચ્ચે પણ ત્યાં લડાઈ જોવા મળી હતી, જે પ્રમાણે મેં અગાઉ પણ કહ્યું કે આ તે કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કે ત્યાં સૈનિકો પણ જે આસપાસના વિસ્તારોમાં ત્યાં એ લોકો એકબીજાની સાથે બાથી રહ્યા છે. એમાં એન્ક્રોચ કરીને આપણી જમીન પચાવી પાડવાનો ઉદ્દેશ નતો, એક પ્રતિકાત્મક હતો. અમે તમારા વિસ્તારમાં ઘૂસી આવ્યા, એના વિરોધના રૂપે, એના પ્રતિકારના રૂપે આપણા સૈનિકોએ દ્વંદ રીતે ફિઝિકલ એને દૂર કરાવ્યું ઉચકી ગોળીબાર કર્યા વિના ગોળીબાર. જી હરિભાઈ, અહીંયા અત્યારે જ્યારે ભારતના અમેરિકા સાથેના સંબંધો, જેને આપે કહ્યું કે આપણે નથી માની શકતા કે માત્ર ભેટવાદી સંબંધો સારા થયા હોય, પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને ટ્રમ્પને મળ્યા છે ત્યારે એ સમયમાં એ પરિસ્થિતિમાં ચીન દ્વારા ધમકી આપવામાં આવે છે ભારતને કે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધો જે સુધરી રહ્યા છે તે લાંબા ગાળે ભારતને નુકસાન પહોંચાડી શકે છે. તો ચીન દ્વારા આ પ્રકારની ધમકી, તો આપણે આનાથી માની શકીએ છીએ કે ચીન ક્યાંક ગભરાયો છે, ચીનના પેટમાં ક્યાંક પાણી રેલાયું છે ભારત અને અમેરિકાના સંબંધો જોઈને? બેન, ચીન ગભરાય એમ છે જ નહીં. તો પછી આ પ્રકારની ધમકી શા માટે આપવામાં આવી જ્યારે અમેરિકા સાથેના સંબંધો સારા કરવા ગયા છે? આવા અહેવાલો આવે ત્યારે આપણે એનાથી ભરમાવું નહીં.
ચીન હોય, ચીન આપણાથી કે આપણે ચીનથી ગભરાવાના નથી જ. આપણું અસ્તિત્વ આપણે ટકાવવા માટે સાહેબે કહ્યું એમ કે આપણું મનોબળ બહુ દ્રઢ છે. અને બીજું, જ્યારે બે દેશો વચ્ચેના ટકરાવનો સંબંધ છે ત્યારે આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે, અને એ જ રીતે ચીનમાં પણ એમના શાસકોની સાથે આખો દેશ છે. આ બાબત આપણે ન ભૂલવી જોઈએ. એટલે સંબંધોમાં ખટાશ મીઠાશ એ તો એના ફેઝિસ છે. જો 62 નું યુદ્ધ થયું એના પછી કેટલા બધા વર્ષે આપણે ચીન સાથે પાછા સંબંધો સ્થાપિત થયા. ઇવન અમેરિકાના સંબંધો ચીન સાથેના કેટલા બધા વર્ષોની ગેપ પછી સારા થયા. એટલે આવું થતું હોય છે. પણ મને હું એમ કહું છું કે આપણે મંત્રણાઓનો દોર ક્યારેય તોડવો ન જોઈએ. હું જયારે ભારતીય જનતા પાર્ટીના મિત્રો વિપક્ષમાં હતા ત્યારે પણ એ જયારે ઉછળીને વાતો કરતા હતા કે આપણે એમ કે પાકિસ્તાન સાથે મંત્રણા નહીં કરવી જોઈએ, ત્યારે હું કહેતો હતો કે આ મૂર્ખામી છે. આપણે તો કાળા ચોરની સાથે મંત્રણા કરવી પડશે, કારણ કે ઇન્ટરનેશનલ રિલેશન્સ ની અંદર તમે જેને એવોઇડ કરી જ ન શકો. પાકિસ્તાન આજે અને ગઈકાલે પણ આપણી સાથે ધારો કે અંચાઈ કરી ગયું હોય, પણ આપણે છે ને એની સાથે સિમલામાં પણ કરાર કર્યા છે અને આપણે તાશ્કંદમાં પણ કરાર કર્યા છે. કરાર કરવા જ પડે. હવે આ મુદ્દે હું એટલું કહું કે આમાં આપણે મિલિટરીનો ઉપયોગ કે સૈનિકો જઈને એને ઠેકાણા કરે એના કરતા આપણી ભારતની પ્રજા પાસે પણ તક છે કે એનું આર્થિક બળ તોડવાનું. જો ભારતીયો સમજી અને ચાઇનીઝ માલનો બહિષ્કાર કરે, ચાઇનીઝ માલ ખરીદવાનું બંધ કરી દે, તો સાહેબ ભારતે મોટામાં મોટું ચાઇના માટેનું માર્કેટ છે. એ વાત અહીંયા થતી જ નથી કે સરહદ ઉપર કેવા બી પ્રકારના પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળે, કેવા બી સંબંધો વણસેલા જોવા મળે, પણ વ્યાપારિક દ્રષ્ટિએ ચીન સાથેના સંબંધોમાં કોઈ પરિવર્તન કે કોઈ ફેરફાર જોવા નથી મળતો. આ બાબતને આપણે કોઈ પરિવર્તન આ બાબતમાં કેમ નથી કરી શકતા? શા માટે વ્યાપારિક દ્રષ્ટિએ સરકારને ભલે જે કરવું હોય કરે, એટલીસ્ટ સામાન્ય જનમાનસ તો એ મગજમાં ધરે કે ન ધરે? જી, આપણા દેશનું જયારે આવું અહિત થતું હોય તો એક ભારતીય તરીકે આપણે ચાઇનીઝ નો બહિષ્કાર કરો, ખરીદવાનું બંધ કરો. આવશે તો લોકો ખરીદશે ને આવવાનું જ બંધ થાય તો લોકો ખરીદશે પણ નહીં. પણ એ કદાચ ઇન્ટરનેશનલ ટ્રેડના જે સંધિઓ હોય એના તહત ન પણ કરી શકે, પણ એટલીસ્ટ પ્રજાને તો કોઈ બાધ્ય નથી કે ન કરી શકે. પ્રજાએ કરવું જોઈએ. ના, ભારત સરકાર ઈચ્છે તો કરી શકે છે. પાકિસ્તાન આજે પણ ભારતના મોસ્ટ ફેવર્ડ નેશનમાં છે. પાકિસ્તાને આપણને મોસ્ટ ફેવર્ડ નેશન નથી જાહેર કર્યા. જી જી જી. આમાં આ વાત ક્યાંક ઉદાહરણ આપે છે કે માત્ર ને માત્ર ભેટવાથી કે એ રીતના મળવાથી કોઈ બી પ્રકારના સંબંધો સારા થાય એ આપણે ન માની શકીએ. આપણે એમ કહીએ છીએ કે પાકિસ્તાનને ટેરરિસ્ટ કન્ટ્રી જાહેર કરો. પહેલા તમે તો ટેરરિસ્ટ કન્ટ્રી જાહેર કરો ને. જી જી. મુશ્કેલી આ છે, શાસકોની બે મોઢાની વાતો છે ને એ અહીંયા એક્સપોઝ થાય છે. પણ સંબંધોની બાબતમાં તમારે છે ને સતત મંત્રણાઓ કરવી પડશે. સાહેબની વાત સાથે હું 100% સંમત છું કે ચાઇનીઝ ગુડ્સનો છે ને પ્રજા વિરોધ કરી શકે, અને સરકાર પણ ચાઇનીઝ ગુડ્સને અહીંયા આવવાની બાબતમાં એની જે મોકળાશ હોય છે એ ઓછી કરી શકે. કારણ કે મને લાગે છે રાજકોટના વેપારીઓ પણ કહેવા માંડશે કે ના ના અમને તો આ માલ જોઈએ જ છે. યસ યસ. અને અહીંયા એક બીજી એક વાત અહીંયા આપણે જે કરીએ તો અત્યારે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરતા હોય છે અને સંરક્ષણ સામગ્રીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફરીથી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઇઝરાયલના પ્રવાસે જવાના છે. આ પ્રવાસને આપ કઈ રીતના જુઓ છો? કારણ કે જો આપણે જોવા જઈએ તો જે સંરક્ષણ સામગ્રી જે દેશો આપણને સૌથી વધારે આપતા હોય છે એ તમામ દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક જઈને પોતાના સંબંધો સુધારી રહ્યા છે. જે પ્રમાણે રશિયા સૌથી પહેલા નંબર પર છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પણ જઈને આવ્યા. ત્યારબાદ અમેરિકાની વાત કરીએ તો હવે ત્યાં પણ જઈને હવે જ્યારે ઇઝરાયલ થર્ડ નંબર પર આવે છે ત્યારે અમેરિકા પછી તેઓ ત્યાં પણ જઈ રહ્યા છે. તો ક્યાંક આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સંરક્ષણ સામગ્રી ની માટે જે લોકો આપણને પ્રદાન કરે છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે પોતાના સંબંધો સારા સ્થાપિત કરી રહ્યા છે માત્ર ચીનની પરિસ્થિતિને જોઈને. બેન, ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપિત કરવા જોઈએ એ બાબતમાં ભારતીય જનસંઘની જ્યારે નીતિ નક્કી થઈ ત્યારથી છે ને એ ભૂમિકા બહુ સ્પષ્ટ હતી. પણ વિદેશ નીતિની બાબતમાં આપણે આખો દેશ એક છે, લશ્કરી બાબતોમાં આખો દેશ એક છે. એટલે જો ઇઝરાયલ સાથેના આપણા ડિપ્લોમેટિક રિલેશન્સ પણ નરસિંહા રાવની સરકાર આવી ત્યાર પછી સ્થપાયા. કારણ કે પહેલા એવું મનાતું હતું કે મુસ્લિમ દેશો છે ને નારાજ થઈ જશે. હવે એ જરૂરી નથી. તમારે છે ને ઇઝરાયલની સાથે મુસ્લિમ દેશો ડીલ કરી રહ્યા છે તો તમે કેમ ન કરી શકો? 70 વર્ષમાં પહેલી વાર આપણા પ્રધાનમંત્રી ઇઝરાયલમાં જવાના.
Yes. જી, જી. અને એ યોગ્ય પગલું છે. Obviously. યોગ્ય પગલું છે. અને જે દેશમાંથી સારી શસ્ત્ર સરંજામ સારી ટેકનોલોજી ભારતના સભ્યતાના સંરક્ષણ માટે જરૂરી હોય એ લાવવા જવું જ જોઈએ, લાવવી જ જોઈએ, કેમ જી નહીં? જી જી હવે જી આપણે 13,000 કરોડ રૂપિયાના ડ્રોન જેને આપણે અમેરિકા પાસેથી ખરીદીશું. હવે એ ડ્રોન માટે ઇઝરાયલ પણ એક કોમ્પિટિટર હતો છે, જ છે. દેશ. જી, જી, પણ જી, જી. અમેરિકા આપણને જેને મને લાગે કોમ્પિટિટિવ રેટ્સમાં જી હરિભાઈ, અત્યારે સમય અહીંયા સમાપ્ત થઈ ગયો છે. ચીન અને ભારતના સંબંધો વિશે ક્યાંય આપણે ચર્ચા કરીએ તો આપણને સમય ઓછો જ પડે. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થઈ ગયો છે. ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ, અને લલિત રાવતજી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વાત કરી કે ભારત અને ચીનના સંબંધોની ચર્ચા કરવી ક્યાંક અહીંયા અઘરી પડે છે, કારણ કે 1962 પછીથી ઘણા બધા ઉતાર ચઢાવ અને પરિવર્તન જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની ક્યાંક આપણે ચર્ચા કરી છે, અને સાથે જ આગામી દિવસોમાં પણ ભારત અને ચીનના સંબંધોને સારા કરવા માટે શું કરવું પડી શકે છે, અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિદેશ નીતિ અને મંત્રણા કરવી પણ બધા જ દેશો માટે કેટલી જરૂરી છે તે આપણે અહીંયા ચર્ચા કરી છે. તો લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.